પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દેવગઢ બારિયાના માનસરોવરમાં બેકાબુ વાહન ખાબકતા ગોજારો અકસ્માત। રાજકોટના યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરમાં આવેલા ઐતિહાસિક માનસરોવરમાં એક મોટર કાર બેકાબુ બની ને ખાબકતા એક ગમખવાર અકસ્માત સર્જાયો હતો। એક દિવસની રજા ગાળવા ને ફરવા નીકળેલા 3 મિત્રોનું વાહન માનસરોવરના બેટ પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે ચાલકે અચાનક વાહન પરથી કાબુ ગુમાવતા તે સંરક્ષક દિવાલ તોડી સીધું ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયું હતું। આ ગોજારી ઘટનામાં વાહનમાં સવાર 3 યુવાનો પૈકી એકનું કરુણ મૃત્યુ નીપજ્યું છે જ્યારે અન્ય 2 યુવાનોને બચાવી લેવામાં આવ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર સાવલી ખાતે સાથે અભ્યાસ કરતા અને દેવગઢ બારિયાના રહીશપ્રીત રાકેશકુમાર અગ્રવાલ ઉંમર વર્ષ 24 ને ધ્રુવરાજ પ્રણેશભાઈ વરિયા ઉંમર વર્ષ 24 તેમના રાજકોટના મિત્ર રાહુલ વિનોદભાઈ ચાવડા સાથે વાહનમાં ફરવા નીકળ્યા હતા। અકસ્માત સર્જાતા જ ત્રણેય મિત્રો પાણીમાં ડૂબવા લાગ્યા હતા। ઘટનાની જાણ થતાં આસપાસના સ્થાનિક મુસ્લિમ યુવાનોએ પોતાના જીવના જોખમે તળાવમાં કૂદીને પ્રીત અને ધ્રુવરાજને હેમખેમ બહાર કાઢ્યા હતા। જોકે રાજકોટનો રાહુલ ચાવડા ઊંડા પાણીમાં લાપતા થતાં અગ્નિશમન દળની ટીમે ભારે જહેમત બાદ તેને શોધી કાઢ્યો હતો પરંતુ કમનસીબે તેનું મોત નીપજ્યું હતું। આ દુર્ઘટનાની જાણ થતાં જ નગરપાલિકા પ્રમુખ સહિતના આગેવાનો ને સ્થાનિક પ્રશાસન તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા ને બચાવ કામગીરીમાં સક્રિય ભૂમિકા ભજવી હતી। બચાવી લેવાયેલા બંને યુવાનો પૈકી પ્રીત અગ્રવાલ હાલ સ્થાનિક દવાખાનામાં સારવાર હેઠળ છે જ્યારે ગંભીર રીતે ઘાયલ ધ્રુવરાજ વરિયાને વધુ સઘન ચિકિત્સા અર્થે અન્યત્ર ખસેડવામાં આવ્યો છે। એક આશાસ્પદ યુવાનના આકસ્મિક અવસાનથી તેના પરિવાર સહિત સમગ્ર પંથકમાં ભારે શોકની કાલીમાં છવાઈ ગઈ છે જ્યારે સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા આ મામલે આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે। बनाव एवं बनो तो एक वरना आई थी यहाँ वरना एक राउंड मारे बीजो राउंड मारता गाड़ी स्पीड में सीधी दीवार तोड़ीने पानी में कूदी गई એટલે અમે તરત હળી કાઢીને દોડ્યા પછી એવું લાગ્યું અમને કે માણસ ઉપર તરે છે તો સટ લઈને કૂદી ગયા અંદર કૂદીને એકને બહાર કાઢ્યો એટલી વારમાં પબ્લિક બધી જ આવી ગઈ પછી આવ્યા પછી બીજાને કાઢ્યો। તમે કેટલા જણા અમે લગભગ ત્યાં 6-7 જણા હતા પણ એમાંથી કોઈને આવતું નહોતું તરતા એટલે પછી હું કૂદી પડ્યો અંદર ને એકને કાઢ્યો ને પછી એટલી વારમાં બધી પબ્લિક ભેગી થઈ ગઈ પછી પાછા બીજાને કાઢ્યા પછી બધી ટીમને એમ્બ્યુલન્સ બધા આવી ગયા પબ્લિક। આમિરભાઈ ચાંદા। શું બનાવ બન્યો? બનાવ એ ગાડી અંદર રાઉન્ડ મારતી હતી પછી એ ધડાકથી અંદર કૂદી ગઈ કોટ તોડીને પછી ગાડી અંદર કૂદી ગઈ એટલે એક ઇન્સાન બહાર આવ્યો એની પછી 2 ઇન્સાન અંદર હતા એવા અસ્પાકભાઈ અંદર કૂદી ગયા અને બીજો માણસ આવ્યો એટલે અમે બંને કૂદી ગયા પછી બંનેને બહાર કાઢ્યા અમને ને પછી પ્રમુખભાઈ બી આવી ગયા એમને બી કીધું કે તમે અંદર જાઓ પછી એની પછી ત્રીજા ઇન્સાનને પછી પેલા નગરપાલિકાવાળા આવી ગયા ત્રીજા ઇન્સાનને એમને કાઢ્યો પછી પેલા બીજાને અમે કાઢી લીધેલો। આજરોજ દેવગઢ બારિયાના મોટા તળાવના બેટ ખાતે 3 યુવકો દ્વારા ત્યાં ગાડી 4 વ્હીલર લઈને ગાડી શીખવા માટે કે એવું જાણવા મળ્યું હતું પણ સ્ટેરિંગ પર કાબુ ગુમાવી દેતા એ દિવાલ તોડીને સીધા પાણીમાં ગાડી ખાબકી અને તે સમયે ત્યાંથી મારા પર ત્યાં 5-6 મુસ્લિમ યુવકો છોકરાઓ ત્યાં હતા ત્યાંથી એમનો ફોન આવ્યો મારા ઉપર કે પ્રમુખ સાહેબ આવું થયું છે તાત્કાલિક તમે ઘટના સ્થળ પર પહોંચો અને ત્યાંથી હું નજીકમાં જ હતો એટલે ત્યાંથી નીકળતા મેં ફાયરની ટીમને પણ કોલ કરી દીધો અને જેવો હું ત્યાં પહોંચ્યો છું ત્યાં પહેલાં તો મુસ્લિમ યુવકે જે એમને રોજા હતા એમને ઓલરેડી એક માણસ જે પાણીથી બહાર થોડોક બૂમાબૂમ કરતો હતો એમને બચાવીને કિનારા પર લાવીને એટલી વારમાં ત્યાં મારું પહોંચવાનું થયું અને એમને રોજા હતા તેમ છતાં પણ મેં કીધું બીજો છે એને પણ બચાવો અને પછી એમને મેં રિક્વેસ્ટ કરીને એ લોકોએ પાણીમાં ફરી ખાબક્યા અને ત્યાંથી તરીને બીજા છોકરાને લાવ્યા અને એની કન્ડિશન બહુ ક્રિટિકલ છે સિરિયસ છે હાલ એને અહીંયાથી પ્રાથમિક સુવિધા સારવાર આપી અને અત્યારે ગોધરા રિફર કર્યો છે અને ત્રીજો જે યુવક છે એટલી વારમાં તો ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ અને ત્રીજાને શોધવા માટેનો ખૂબ પ્રયત્ન કર્યો પણ આખરે એને શોધતા થોડીક 2-5 મિનિટ બગડી અને આખરે મળ્યો પણ ત્યાં સુધી તો એનું મૃત્યુ થઈ ગયું હતું જે ઘટના ખૂબ દુઃખદ છે અને જે બંને મુસ્લિમ યુવક હતા એમની જે કામગીરીને હું ખરેખર અને ફાયર ટીમને આવકારું છું અને જે ઘટના જે બની છે ખરેખર ખૂબ દુઃખદ ઘટના છે મેં મારી નજરોની સામે જોઈ છે। ધર્મેશ કુમાર ભરતભાઈ કલાલ નગરપાલિકા પ્રમુખ દેવગઢ બારિયા।